સુરતમાં મુસ્લિમ સેવા સંઘ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએસસી એચએસસીના A1 A2 ધરાવતા વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને B1 B2 ધરાવતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવાનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। સુરતમાં મુસ્લિમ સેવા સંઘ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએસસી એચએસસીના A1 A2 ધરાવતા વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને B1 B2 ધરાવતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવાનો સન્માન સમારોહ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સુરતના અડાજણ સ્થિત એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના મામલે કાર્યક્રમમાં હાજર લોકોએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું। ઘટનામાં મૃત પામેલા મૃતક લોકોને શ્રદ્ધાંજલિ આપી સંવેદના વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં શહેર અને સમાજ સેવાની દુનિયામાં જાણીતા અનેક સમાજ સેવકો પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવી તમામ સ્ટુડન્ટને પ્રોત્સાહિત કર્યા હતા। જી ધર્મેશભાઈ, રાજકોટમાં જે ઘટના બની છે, આજે પ્રોગ્રામમાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, શું કહેશો? ખૂબ દુઃખદ ઘટના છે। જે રીતના સુરતની અંદર ઘટના બનેલી એને 5 વર્ષ થઈ ગયા અને આજે 5 વર્ષ પછી જે રાજકોટની ગેમ ઝોનમાં જે ઘટના બનીને 32 લોકો જે આગમાં હોમાઈ ગયા, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। આજે મુસ્લિમ સેવા સંઘના જે કાર્યક્રમ છે એની અંદર પણ તમામ જે મૃતકો છે એમને 2 મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કે એમના જીવને સદગતિ મળે। અને સાથે સાથે મુસ્લિમ સેવા સંઘ જે રીતનું કાર્ય કરે છે, જે પણ અવ્વલ બાળકો એના અભ્યાસમાં આવેલા હોય એવા બાળકોનું સન્માનનો કાર્યક્રમ જે રાખ્યો છે એ ખરેખર ખૂબ સરાહનીય કાર્યક્રમ છે। આ જ રીતના કાર્યક્રમ બાળકોને ભણવા માટે પ્રેરણા આપશે, બાળકોને સારો અભ્યાસ માટેનો પ્રેરણા આપશે। અને જે વાલીઓ બાળકો પર દબાવ નાખતા હોય છે તો વાલીઓએ દબાવ ન નાખવો જોઈએ। કદાચ આપણું બાળક પાસ થાય કે નાપાસ થાય એનાથી જીવન એનું પૂરું નથી થતું। એક્ઝામ તો વારંવાર આવતી હોય છે, એટલે જે આજે મુસ્લિમ સેવા સંઘ દ્વારા જે રીતનો કાર્યક્રમ છે અને જે બાળકોને સન્માનિત કરી રહ્યા છે એ ખરેખર ખૂબ સરાહનીય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।